ચેરમેન સાંભળ્યું છે કે સોસાયટીમાં તે સોલાર માટેની પાછી મીટિંગ કરી હતી. હા હવે ફાઇનલ થઈ ગયું છે, બધાએ ફરજિયાત સિગ્નેચર કરવાની છે. જેને સોલાર લગાવવું છે બધા પૈસા ભરશે ને જેની પાસે પૈસા નથી એની જગ્યા અમે ખાલી છોડી દેવું. 10મા માળવાળાની પરમિશન લીધી તે? એમાં એ લોકોની પરમિશન લેવાની શું જરૂર છે? અરે સોલાર તું તારી છાતીએ લગાવાય. સોલાર તો હોય એટલે એના પાણીના ભેજ નહીં ઉતરે નીચે 10મા માળવાળાને. સોલારના થાંભલા લગાવવા માટે હોલ પાડશો તો 10મા માળવાળાને તિરાડો નહીં પડે નીચે? અરે તો આપણે કઈ જેસીબી બોલાવીને 50 ફૂટ ઊંડા ખાડા નથી કરવાના, નાના નાના 2-3 હોલ જ કરવાના છે. તમે બી પેલા મેહાણી કાકાની જેમ કરો છો. એ બી મને એમ કહે છે કે પેલી ચકલીઓ ને કબૂતરા ના આવે, ધ્યાન રાખજે નકર ચરકી ચરકીને સોલાર ભરી મૂકશે. આ તો સાચી વાત છે. અરે હું સાચી વાત છે તો હવે ખરી ચરકે ખરી જગ્યા મળે એટલે. તે નોળિયા તો તું સોલાર લગાવે છે કે કબૂતરા માટેનું સંડાસ બનાવે છે? બધાને તકલીફ છે. પેલા ત્રીજા માળવાળા એમ કહે છે કે જોજે ચેરમેન ધ્યાન રાખજે વાંદરા ના આવે, વાંદરા આવશે તો સોલાર તોડી નાખશે. એ તો આવે ખરી તોડે ખરી. અરે કબૂતરા આવે, ચકલી આવે, વાંદરા આવે, અરે તું સોલાર લગાવે છે કે મિની કાંકરિયા ખોલે છે? કાલે તું એમ કહે કે નીચે હાથી હાલતો જાતો તો આપણે સોલાર જોઈને ઉપર ચડ્યો. જે હોય ઈ સોલાર હવે લાગશે. અરે પણ લગાઈને કોણ ના પાડે છે? પણ જો મને દૂર દૂરથી સાંભળવા મળ્યું કે ચેરમેને પૈસા ખાધા છે, કમિશન લીધું છે, તો તારા બે ફાડા કરી નાખે.